અંકલેશ્વરની એસએલ ગુજરાતી માધ્યમ શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાથે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકોએ આવકારવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેશરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 2ના વિદ્યાર્થીઓએ ધોરણ 1ના નવા વિદ્યાર્થીઓને સ્વાગત માટે અભિનય ગીત રજૂ કર્યું હતું. આ અવસરે શાળાના 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 4માં અભ્યાસ કરતા જીયાન ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ બોયઝ અંડર 11 સિંગલ સ્પર્ધામાં 3જું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભરૂચ ખાતે યોજાયેલી એમઆઈ પટેલ રોથરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહ્યા હતા. તેઓએ આગામી સમયમાં રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી અંડર 11 બોયઝ સિંગલ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા હરીન કચ્છરે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત બીએપી સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર 10 મિનિટમાં દીક્ષાપત્રીના 51 શ્લોકો કંઠસ્થ રજૂ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમની આ સિદ્ધિથી માતા પિતા તેમજ શાળાનું ગૌરવ વધ્યું છે. Sarıcı